પહેલો પ્રશ્ન, સ્ત્રી કેટલા બાળકોને જન્મ આપી શકે છે? ઓપ્શન એ 10 બાળકો, ઓપ્શન બી 30 બાળકો, ઓપ્શન સી 40 બાળકો કે ઓપ્શન ડી 50 બાળકો. સાચો જવાબ છે ઓપ્શન સી 40 બાળકો. બીજો પ્રશ્ન, દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ લેવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ મોટાપો, ઓપ્શન બી કેન્સર, ઓપ્શન સી બ્લડ પ્રેશર કે ઓપ્શન ડી કમળો. સાચો જવાબ છે ઓપ્શન એ મોટાપો. ત્રીજો પ્રશ્ન, માતા સીતા લંકામાં કેટલા દિવસ રોકાયા હતા? ઓપ્શન એ 100 દિવસ, ઓપ્શન બી 200 દિવસ, ઓપ્શન સી 300 દિવસ કે ઓપ્શન ડી 435 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન ડી 435 દિવસ. ચોથો પ્રશ્ન, મુકેશ અંબાણીનો જન્મ કયા દેશમાં થયો હતો? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી યમનમાં, ઓપ્શન સી નેપાળમાં કે ઓપ્શન ડી અમેરિકામાં. સાચો જવાબ છે ઓપ્શન બી યમનમાં. પાંચમો પ્રશ્ન, કયું પક્ષી માણસની જેમ બોલી શકે છે? ઓપ્શન એ કોયલ, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી કબૂતર કે ઓપ્શન ડી મોર. સાચો જવાબ છે ઓપ્શન બી પોપટ. છઠ્ઠો પ્રશ્ન, ભારતની કઈ નદીને લોકો સ્પર્શ કરવાથી પણ ડરે છે? ઓપ્શન એ કર્મનાશા નદી, ઓપ્શન બી તાપી નદી, ઓપ્શન સી ગંગા નદી કે ઓપ્શન ડી કાવેરી નદી. સાચો જવાબ છે ઓપ્શન એ કર્મનાશા નદી. સાતમો પ્રશ્ન, માનવ શરીરના કયા ભાગમાં શુદ્ધ લોહી હોય છે? ઓપ્શન એ હૃદય, ઓપ્શન બી હાથ, ઓપ્શન સી કિડની કે ઓપ્શન ડી મગજ. સાચો જવાબ છે ઓપ્શન સી કિડની. આઠમો પ્રશ્ન, ઉનાળામાં કયું ફળ સૌથી વધુ ઉગે છે? ઓપ્શન એ લીચી, ઓપ્શન બી કેરી, ઓપ્શન સી સફરજન કે ઓપ્શન ડી મોસંબી. સાચો જવાબ છે ઓપ્શન બી કેરી. નવમો પ્રશ્ન, વિશ્વમાં કયા રોગથી સૌથી વધુ લોકોનું મૃત્યુ થાય છે? ઓપ્શન એ શુગર, ઓપ્શન બી કેન્સર, ઓપ્શન સી પ્લેગ કે ઓપ્શન ડી હાર્ટ એટેક. સાચો જવાબ છે ઓપ્શન ડી હાર્ટ એટેક. દસમો પ્રશ્ન, લીમડાનું દાંતણ કરવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી ઠંડી કે ઓપ્શન ડી શુગર. સાચો જવાબ છે ઓપ્શન ડી શુગર. 11મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીની હત્યા કયા શહેરમાં થઈ હતી? ઓપ્શન એ મુંબઈમાં, ઓપ્શન બી દિલ્હીમાં, ઓપ્શન સી કોલકાતામાં કે ઓપ્શન ડી આગ્રામાં.
સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હીમાં. 12મો પ્રશ્ન, વિશ્વની સૌથી શક્તિશાળી સેના કયા દેશમાં છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા. 13મો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે? ઓપ્શન એ હિન્દી, ઓપ્શન બી ગુજરાતી, ઓપ્શન સી તમિલ કે ઓપ્શન ડી મરાઠી. સાચો જવાબ છે ઓપ્શન એ હિન્દી. 14મો પ્રશ્ન, મચ્છરોને કયો રંગ સૌથી વધુ પસંદ છે? ઓપ્શન એ કાળો રંગ, ઓપ્શન બી પીળો રંગ, ઓપ્શન સી લીલો રંગ કે ઓપ્શન ડી કેસરી રંગ. સાચો જવાબ છે ઓપ્શન એ કાળો રંગ. 15મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં કુકડાનું મંદિર આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી ઓરિસ્સા કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન સી ઓરિસ્સા. 16મો પ્રશ્ન, માનવ આંખ કરતાં કયા પ્રાણીની આંખ વધુ સારી છે? ઓપ્શન એ કૂતરાની, ઓપ્શન બી હાથીની, ઓપ્શન સી રીંછની કે ઓપ્શન ડી ગાયની. સાચો જવાબ છે ઓપ્શન એ કૂતરાની. 17મો પ્રશ્ન, માણસ દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ સાધન કયું હતું? ઓપ્શન એ ધનુષ, ઓપ્શન બી તલવાર, ઓપ્શન સી કુહાડી કે ઓપ્શન ડી બંદૂક. સાચો જવાબ છે ઓપ્શન સી કુહાડી. 18મો પ્રશ્ન, દૂધવાળી ચા સાથે કયું ફળ ખાવાથી માણસ મરી શકે છે? ઓપ્શન એ લીચી, ઓપ્શન બી લીંબુ, ઓપ્શન સી બદામ કે ઓપ્શન ડી કેળા. સાચો જવાબ છે ઓપ્શન બી લીંબુ. 19મો પ્રશ્ન, હિન્દુ લોકો ક્યાં પૂજા કરે છે? ઓપ્શન એ મસ્જિદમાં, ઓપ્શન બી ચર્ચમાં, ઓપ્શન સી મંદિરમાં કે ઓપ્શન ડી ગુરુદ્વારમાં. સાચો જવાબ છે ઓપ્શન સી મંદિરમાં. 20મો પ્રશ્ન, કયા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે? ઓપ્શન એ મ્યાનમાર, ઓપ્શન બી કોરિયા, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી આઇસલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન એ મ્યાનમાર. 21મો પ્રશ્ન, આગ વરસાવતું ઝાડ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી મલેશિયા. સાચો જવાબ છે ઓપ્શન ડી મલેશિયા. 22મો પ્રશ્ન, ભારતમાં શા કોણ લાવ્યું હતું? ઓપ્શન એ અશોક, ઓપ્શન બી બાબર, ઓપ્શન સી ઈસ્ટ ઇન્ડિયા કંપની કે ઓપ્શન ડી વાસ્કો દ ગામા.
સાચો જવાબ છે ઓપ્શન સી ઈસ્ટ ઇન્ડિયા કંપની. 23મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યના લોકો સૌથી વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ હરિયાણા, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર. 24મો પ્રશ્ન, કયા ફળના બીજ ખાવાથી બિલાડીનું મૃત્યુ થઈ શકે છે? ઓપ્શન એ પપૈયાના બીજ, ઓપ્શન બી જામફળના બીજ, ઓપ્શન સી સફરજનના બીજ કે ઓપ્શન ડી તરબૂચના બીજ. સાચો જવાબ છે ઓપ્શન એ પપૈયાના બીજ. 25મો પ્રશ્ન, બપોરે વધારે પડતું સૂવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ હાર્ટ એટેક, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી કમળો કે ઓપ્શન ડી હાઇપરસોમનિયા. સાચો જવાબ છે ઓપ્શન ડી હાઇપરસોમનિયા. 26મો પ્રશ્ન, કયું પ્રાણી જન્મતાની સાથે જ મૂંગું છે? ઓપ્શન એ વાંદરો, ઓપ્શન બી જીરાફ, ઓપ્શન સી સિંહ કે ઓપ્શન ડી હાથી. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.